જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો ફરીવાર આપણે જનમંગલ સ્વામીને ખૂબ સરસ પ્રવચન સાંભળશું। આજના આ પ્રવચનમાં આપણે ખૂબ સરસ વાત પૂજ્ય સ્વામી કરે છે કે ભૌતિક સુખ એટલે પૈસા પાછળ જે દોટ મૂકી અને પૈસા ભેગા કરવાથી મળતો આનંદ અને આધ્યાત્મિક આનંદથી આપણને આંતરિક સુખ મળે છે। તો ભૌતિક સુખ અને આધ્યાત્મિક સુખ આ બે વચ્ચેનો જે તફાવત છે આજે આ પ્રવચનમાં આપણે સાંભળશું। ખૂબ સરસ વાત પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જે પ્રસંગો છે, યોગીજી મહારાજના જે પ્રસંગો છે એના થકી સ્વામી આપણને સમજાવે છે કે પૈસાથી માત્ર સગવડતા મળે છે, સુખ નહીં। સુખ મેળવવા માટે આપણે સાચા ગુરુના શરણે જવું પડે, ભગવાન તરફ વળવું પડે, આધ્યાત્મિક તરફ વળવું પડે અને ભગવાન ઉપર ભરોસો રાખવો પડે। એ બધી વાત રમૂજી પ્રસંગો સાથે પૂજ્ય સ્વામી કરે છે, એટલે ખૂબ સરસ એવું પ્રવચન છે। વિડીયો સંપૂર્ણ જરૂરથી જોજો, વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। બીજા યુવાનો પણ આજે સારા માર્ગે વળે એવું આપણું જીવન હોય। બાપા પોતે લંડનની અંદર એકવાર હતા અને આપણા યુવાન છે ત્યાં તરુણભાઈ કરીને યુવક, અને એની બાપાને વાત કરી કે સ્વામી મારું કોઈ નથી। તો સ્વામી એને કીધું કે હું છું, અડધી રાત્રે તું બાણું ખખડાવજે, મારું ચિંતા ના કરીશ, પછી મૂંઝાવાનું નહીં, હું છું ને કે છે। તો બાપાએ કોઈ પણ યુવક હોય, ગરીબ હોય કે ગામડાના કે પરદેશના, બધાને બાપાએ હૂંફ આપી છે, પ્રેમ આપ્યો છે। નાની મોટી ભૂલો પણ બાપાએ માફ કરીને એને પછી સત્તાઓય આપી છે। તો આજે આવા મહાન ગુરુ છે, અત્યારે મહંત સ્વામી એવા જ ગુરુ છે આપણા, અને પ્રમુખ સ્વામી મહારાજ, આવા પુરુષો આ પૃથ્વી પર પ્રગટ છે ને એને આપણે મનુષ્ય અવતાર ભગવાને આપ્યો, અને આવા પુરુષો પૃથ્વી પર એ ખરેખર આપણા જીવનનો બહુ જન્મો લીધા છે આપણે। આ જન્મે મહાન પુરુષ ભગવાન પ્રગટ છે પૃથ્વી પર સંત રૂપે, અને આપણે એની ઓળખાણ થઈ ગઈ અને શરણું મળી ગયું આપણને, એટલે આપણો જન્મ સફળ ખરેખર થઈ ગયો છે। તો સ્વામી પોતે જયારે 1983ની સાલમાં કપડવંત તાલુકામાં વિચરણ કરતા, ત્યારે હું ત્યાં વિચરણમાં હતો ગામડામાં, અને બાપા ભેગો એ વખતે મારે ફરવાનું હોય ને આ વિસ્તાર આપણો વિચરણનો હોય એટલે, તો બાપા એક ગામ છે કઠલાલની નજીકમાં, ચકલિયાનો કૂવો ગામનું નામ જ છે, અને ત્યાં પોતે ધોળા કાકા કરીને ત્યાં રે ખેતરમાં, બહુ સામાન્ય, એટલો બધો સત્સંગ પણ નહીં એને, પણ કાર્ય કરે એની ભાવના હશે એટલે પધરામણી ગોઠવી। તો પૂજ્ય વિવેક સાગર સ્વામી આગલી સભામાં જતા રહ્યા શરૂ કરવા, કે બાપા પોતે 4 ગામ રોજ ફરતા, 3-4 ગામ, અને અગાઉ સભા શરૂ કરી દેવાની હોય બાપા આવ્યા પેલા, એટલે હું ને પ્રમુખ સ્વામી મહારાજ બાપાની સાથે હું હતો। હવે એના ખેતરમાં ગયા, એટલી બધી ઉતાવળ, 4 ગામ જવાનું, આગળ સભા શરૂ થઈ ગઈ હતી, રસ્તા એવા, તોય બાપાને ખેતરે જઈ અને કાકાએ શું કર્યું, કોથળા પર કરણના ફૂલનો ઢગલો કરેલો, થોડાક વીણી આવેલા 2-3 ખોબા, હવે હાર ગૂંથવા બેઠા બાપા આવ્યા ત્યારે, એટલે મેં કીધું તમે ઠાકોરજી આગળ ફૂલ મૂકી દો અને પગે લાગી લો, આરતી પૂજન કરી લો, અમારે ઉતાવળ છે। તો એ કાકા કે ના મારે હાર ગૂંથીને પહેરાવાનો છે। હવે એની હાર ગૂંથી રહી ત્યાં સુધી પ્રમુખ સ્વામી રાહ જોઈને બેઠા રહ્યા, બાપા કેની પર બેઠા હતા, હાવ મેલી ગોદડી હતી, હાવ એ રોજ ઉડતા પહેરતા હોય ને ગોદડી ઉપર બાપા બેઠા, બાજુમાં હું બેઠો, અને સ્વામી માળા ફેરવે અને હાર ગૂંથી રહીને રાહ જોઈને બેઠા। પછી હું ફરીને ગયો, મેં લાવો હું ગૂંથી દઉં, એટલે મારે હું 2-4 ફૂલ જલ્દી પોરવીને આપી દી, એ કે ના જાતે ગૂંથીને પહેરાવાનો છે મારે। બાપા મને કે તમારે ઘરે માળા છે, મારી બાજુ બેસીને ફેરવવા માંડો, ભજન કરો, અને એ હાર પહોંચશે ને તારે જ આપણે કે એને સંતોષ થશે એટલે આપણે બેસો। તો આવા ગુરુ આજે ખરેખર ગામડાના બહુ જ સામાન્ય અભણ માણસ, ગરીબ માણસ, એના ખેતરમાં એના ઘરે જઈને હાર ગૂંથે અને પહેરાવાની રાહ જોઈને બાપા બેઠા। એટલા બધા પ્રસંગ બાપાના એવા જીવનમાં આપણે ભેગા ફરીએ ત્યારે ખબર પડે છે કે બાપા કેવી રીતે, એક ખડોધી ગામ છે ધુવારણ પાવર સ્ટેશનની નજીકમાં, અને એ બાપા જોડે એમ પણ ત્યાં 86ની સાલ હોય, અંદાજે 86 કે 84, બાપા પોતે એ ગામમાં ગયા, પૂજ્ય ત્યાગલો સ્વામી ભેગા હતા, પૂજ્ય મહંત સ્વામી મહારાજ, પૂજ્ય ડોક્ટર સ્વામી, આ બધા સંતો અને એમની 25-30 સંતો। હવે ગામ બહુ જ સામાન્ય ગામ છે, એ ગામમાં એ વખતે તો લાઇટ નહોતી, કનેક્શન જ નહોતું ગામમાં લાઇટનું, સંડાસ બાથરૂમ નહીં, અને આપણા નિર્દોષ યોગી સ્વામી છે ભદ્રેશ સ્વામીની જોડે સેવામાં, એમના જ ઘરે બાપાને જમવાનું હતું। તે પેલા સભા થઈ, તો સભામાં લાઇટ નહીં ને ઉનાળો, એટલી બધી ગરમી થાય, તો બાપા પોતે 5000 માણસની સભા હશે, બાપા ઠેઠ સુધી બેઠા પત્ર લખે, પલ્લી ગયા પરસેવો બધા, બેટરી ઉપર માઇક ચાલે પણ પંખો નહીં, ગામમાં કનેક્શન જ નહીં, જનરેટર નહીં, કશું જ નહીં, અને
બાપાએ પ્રવચન કર્યું પછી મને કે તમે જાહેરાત કરો કે બધા લાઈનમાં પગે લાગવા આવે. એ જમાનામાં 2 લાઈનની વ્યવસ્થા નહોતી, એક જ લાઈનમાં આવવાનું. મેં કીધું સ્વામી બધા બફાઈ ગયા છે બટેટાની જેમ, પછી છૂટા કરી દઈએ આપણે તો જમવા ભેગા થાય, અને કેટલી ગરમી છે. તો બાપા કે આ ગરીબ માણસો છે, સામાન્ય ગામડાના બિચારા, એને કઈ નાના મોટા પ્રશ્ન હોય, કશાના આશીર્વાદ લેવા હોય તો ક્યાં આપણને મળે ને ક્યાં પત્ર લખ્યા મળી લેવાય ને આપણે બધાને. તો એટલી બધી સંખ્યાના હરિભક્તો બેઠા હતા સંખ્યામાં. બાપા વ્યક્તિગત એક એકને શાંતિથી મળ્યા અને 1 વાગે જમવા બેઠા પ્રમુખ સ્વામી મહારાજ નિર્દોષ યોગી સ્વામીના ઘરે. ત્યારે એક ભાઈ લોટ લાવેલા જબલામાં, હવે એ એના ઘરેથી બિન સત્સંગી હતા અને લાવ્યા છે બિચારા ભાવિક હશે, પણ એ લોટની કે રોટલી તમે ઠાકોરજીના થાળમાં મૂકી અને સંતોને જમાડજો. સંતોએ રોટલી બનાવી નહીં, આપણે તો શાખવાનું એવું કઈ હોય નહીં, રોટલી તો બની ગઈ અને બધા ગોઠવાઈ ગયા. અને એટલા બધા સંતો હતા એટલે સકડાશ પડે ગરસ્થના ઘરમાં. તો પણ મારી જગ્યા રહી નહીં અને હું પત્તર લઈને જોતો હતો ક્યાં બેસવું મારે હવે. તો સ્વામી જોઈ ગયા, સ્વામી કે મારી બાજુમાં આવી જાય, અને સ્વામી કે મારા ગોઠણ ઉપર ગોઠણ મૂકી દો. બાપાએ પલોઠી સાંકડી કરી, પાટલો ખસેડ્યો, અને સ્વામી કે સંકોચ ન રાખતા ગોઠણ ઉપર ગોઠણ મૂકી અને બાપાની બાજુ હું બેઠો સકડાઈને. રોટલી આવી ને તો રોટલી તૂટે જ નહીં એવી રોટલી, આમ લાંબી થાય ને હાવ આમ વાયસર જેવી રોટલી. આપણને મારા મનમાં છું કે પ્રમુખ સ્વામીને ગરમ ગરમ ફૂલકા હશે ને મારા ભાગમાં આવી ચવળ રોટલી આવી, એવું ખાલી હજી તો મનમાં વિચાર થયો ને, કોઈની હામું જોયું નથી, મેં કઈ વિચારીને જેઠું જોઈને ખાલી હું તો રોટલીને જોતો હતો ને, મનમાં ઘાટ થયો. તરત જ પ્રમુખ સ્વામી એના પત્રમાં હતી ને મારા પત્રમાં મૂકી દીધી રોટલી. બાપા કે આપણે હરખું જ છે, એ કે મનસુબા કરતા જ નહીં, કે તમારે છે અમારે છે. પછી ગરમ ગરમ દાળ આવી ને બાપા કે 2 ડોયા આપો ને મને 1 ડોયો આપો. સ્વામી કે ગરમ દાળમાં રોટલીને બોડાડી રાખો ને ઢીલી પડશે ને પછી તૂટશે કે છે. તો પ્રમુખ સ્વામી આપણા મનનું તરત જાણી ગયા. ને કહેવાનું કે આવા સંજોગોની અંદર બાપાને જરાય કંટાળો નહીં, અભાવ નહીં, એટલો પ્રેમ બધા હરિભક્તો પર, એટલું આમ એટલો રાજીપો, એટલા હસતા ખુશ. આપણે ઘણી વાર દેહભાવ હોય ને એટલે અગવડ સગવડમાં આપણે અકળાઈ જઈએ, કોઈનો અવગુણ આવી જાય, આપણને મોઢું બગડી જાય આપણું. પણ પ્રમુખ સ્વામી મહારાજ ગામડામાં ફર્યા છે ને ગમે તેવા સંજોગોની અંદર ટ્રેક્ટરોમાં બાપા સાથે હું ઘણી વાર લગભગ ઓછામાં ઓછો 10-15 વારથી વધારે બેઠો છે ટ્રેક્ટરમાં બાપા જોડે. તાજપર ને પાટી ને લાઠીદર ને બધા ગામડા છે, એ ગામડામાં બાપા સારંગ પછી ટ્રેક્ટરમાં જતા બધા સંતો ફરતા બેસી જાય. બાપાને સોંપો હોય ને કાંઈ નહીં, અમારી વચ્ચે બેસી જાય ને કીર્તન ભજન ગાતા ગાતા બુંગળ પાછરું હોય, કેવા રસ્તા હોય. પણ સ્વામી કોઈ દાડો વિચાર્યું નથી એના શરીર સામે. જમવામાં તો ગામડામાં કેટલી બધી અગવડ સગવડ હોય, લાઇટું એ જમાનામાં તો લાઇટું જ નહીં, એટલું બધું ઘામ થાય, એટલું બધું આમ બાપ થાય. સારંગપુરમાં પણ બાપા આવતા ત્યારે મેં રાત્રે હાથ પંખો નાખી વીજણો. પ્રમુખ સ્વામી મહારાજ કહેવાનું છું કે ક્યારેય દેહની સંભાળ લીધી નથી, ક્યારેય પણ. પ્રમુખ સ્વામી મહારાજ ભાદરા ગામમાં હતા અને ભાદરાની અંદર પૂજા કરતા હતા બાપા. ત્યારે સ્વામીને ઉંદડી ચડી ખંભા ઉપર, એટલે ઉંદડી સોફામાં પહેરી ગયેલી અને સોફામાં જાળી હતી, એટલે સ્વામીના પેટ ઉપર ઉંદડી ફરે. એટલે મેં અને પ્રિયવ્રત સ્વામી એમ 2 ટેજ ઉપર બેઠા હતા અને મેં સ્વામીને આગળ એમ ગયા કે ઉંદડીને ખસડી. આ પૂજામાં કેટલા 1500 હરિભક્તો દર્શન કરે, સંતો બધા જોવે ઉંદડીને, ઠેઠ આમ સ્વામીના માથા પર આવી જાય કોક વાર. હવે અમે જઈને એટલે જાળીના કાણામ કરી જાય ઉંદડી પાછી, અને પાછી ધીરે ધીરે નીકળે પછી બહાર. એટલે આખી પૂજામાં બાપામાં તો મન રહ્યું નહીં ભગવાનમાં અમારું, પણ ઉંદડી થયા. આમ ઉંદડી આવે ને પછી આપણે એમ જ થયા કરે ને, બાપાને જ કહેવાય નહીં ચાલુ પૂજામાં ઉભા થઈ જાવ, ઉંદડી કાઢી લઈ સોફામાંથી અને ચાલુ પૂજા હતી. પણ સ્વામી હલે જ નહીં, કાંઈ નહીં, બસ રૂટિંગ હોય ને એમનો પૂજાનો માળાનો એક ચિત્તે એક સ્થિર. ઉંદડી પેટ ઉપર ફરે તોય હલે નહીં. હવે આ તો આપણે વાતો સાંભળી છે, પ્રસંગો કે તો મૂર્તિમાન આપણે જોવા મળ્યું કે આત્મનિષ્ઠા શું કહેવાય, દેહ નથી ભાવ એમને. અને પછી સ્વામી જયારે પૂજા પતાવી અને એ બધાને મળીને ઉકાળા પાણી કરવા ગયા ત્યારે મેં સોફાને ઊંધો પાડ્યો અને ઉંદડીને કાઢી ભાગી ગઈ. પછી પ્રમુખ સ્વામી દર્શન કરવા ગયા ને ત્યારે બાપાને મેં પૂછ્યું, બાપા ઉંદડી તમારા પેટ ઉપર ફરે, હાથ ઉપર ફરે, તમને કઈ થાય નહીં? સ્વામી કે આપણે તો ભગવાનમાં મન હોય ને એટલે એવું કઈ યાદ ન રહે આપણને. મેં કીધું અમારે તો 2 મચ્છરા ઉડ્યા હોય ને તો મન જ પૂજામાં છોડતું બાજુમાં, પણ પ્રમુખ સ્વામી મહારાજને દેહ ભાવ નથી. એ આવા પ્રસંગે આપણને ખરેખર સ્વામી જે રીતે વિચરણ કર્યું છે ને બાપા પોતે ગાડામાં પથારી લઈને જતા રહ્યા છે ગામમાં,
સ્વામીને અગાશીમાં જતા રહે, એકવાર ગાડલું માથે લઈને એટલો બધો ઘામ થાય, લાઈટું જતી રહે, જ્યોતિ ગામ નો થાય એટલે, અને પરસેવો એટલો બધો વળે અને મચ્છરા બધા તોડી ખાય. બાપા પોતે ત્યાં આપણે નાયકાની અંદર 300-400 મણ ડાંગરનો ઢગલો હતો, ત્યાં બાપા ગોદડી પાથરીને હુઈ ગયા અને પગ આગળ ફાનસ મૂકેલી, કારણ કે ઉંદરડા ધમાચકડી બોલાવે, અને ઉપર પેલી સત હતી કાપડની, એમાં કાણા મોટા મોટા પડી ગયેલા. 2-3 ઉંદરડી એક હાથે સ્વામીની ઉપર પડી, અને પગે ફાનસ એટલે રાખે ને ઉંદરડા પગ કોતરી ખાય. પ્રમુખ સ્વામી એવી રીતે ખટારામાં બેસીને અમદાવાદથી આવેલા નાયકા, અને ત્યાં ડાંગરના ઢગલાને ગોદડી પાથરી. એટલે સ્વામી બાપા એક રાણપરી ગામ છે સારંગપુરની નજીકમાં, તો બાપા ભેગા એમ ફરતા, યુવકમાં હતા. બાપાને બપોરે સંડાસ જવાનું થયું, તો ગામમાં સંડાસ નહીં કાઠિયાવાડમાં એ જમાનામાં, તો બાપાને લોટો લઈ ધોતિયું કાઢી ટુકડો પહેરવાનો, શરીર ઉપર ટોવાલ જેવો ભગવો, અને બાપા પોતે બાવળિયામાં સંડાસ જવાનું બપોર વચ્ચે. એટલી ગરમી ને તાપ, ખુલ્લું શરીર, સ્વામીનું શરીર લાલ લાલ થઈ ગયું. અને સ્વામી પોતે જનોઈ ચડાવીને લોટો લઈને જતા હતા. અમે બાવળિયા સુધી બાપા ભેગા જઈએ, અને પછી અમે ઉભારીને બાપા અંદર જાય. તે છોકરાઓ ભેગા, ગામના 7-8 છોકરાઓ નાના, 6ઠા 5મા 7મા ધોરણના, એ ભેગા આવેલા. પછી બાપાને ભેગા ભેગા અંદર ગયા. બાપા કે તમે પાછા વળો, કે તમારી જોડે આવવું છે. બાપા કે હું ખાડે જાઉં છું. છોકરા કે અમારે ખાડે આવવું છે. હવે કાઠિયાવાડીમાં છે ને ખાડે જવું નહીં સમજે નહીં ભાષા, એ તો સંડાસ જવું કે કળશે જવું કે એવું બોલતા, લોટો લઈને જાય એટલે. પછી એને એમ કે બિચારા જેસીબી થી કંઈક વિધિ કરવા ખાડો, એટલે કંઈક ખોદેલું હશે, એટલે કંઈક પ્રસાદ હોય કે પૂજન થતું હોય, એમાં લાભ લેવા. પછી જોડે પ્રગટ ભગત હતા ને, એને કીધું ભાઈ કળશે સંડાસ જાય છે. પછી છોકરા પાસે, પણ સ્વામીની પરિસ્થિતિ કેવી એ વખતે, કે ગામડામાં આપણે અત્યારે એવી અગવડ થોડીક આપણને કંઈક પડે તો આપણું મન અકળાઈ જાય, આપણે ભીડો ન બેઠીએ કે, પણ સ્વામી તો બીજાના કલ્યાણ માટે વર્ષો સુધી આવું વિચરણ કર્યું છે. માણસ પોતાના કલ્યાણ માટે ભીડો નથી બેઠી શકતા આપણે, પણ સ્વામી એટલું બધું વિચરણ કર્યું છે ગામડાઓમાં. સ્વામીને નડિયાદમાં કાંટો વાગી ગયો હતો, અને કેટલું બધું લોહી નીકળ્યું હતું. પછી તરત જ પધરામણી પાછી હતી, તોય સ્વામી પધરામણી ગયા. પાછી હું ભેગો જ હતો ગાડીમાં, કાંટો મેં જ ખેંચીને કાઢ્યો હતો, એટલો બધો ઊંડો કાંટો ગઈ ગયો. પણ સ્વામી એવું ન કીધું કે હાલો હવે ડોક્ટર આગળ જઈ ઉતારે જઈને આરામ કરી. પ્રમુખ સ્વામી ક્યારેય માંદા હાજા હોય તો કોઈ દી જણાવ્યું નથી કે હું બીમાર પડી ગયો છું. બાપા પોતે સારંગપુરથી બોચાસન આવ્યા, એકવાર જતા હતા, અને સાંજે 5 વાગે નીકળેલા સારંગપુરથી. 8 વાગે બોચાસન પહોંચ્યા છે. દર્શન કરીને સ્વામી સીધા રૂમમાં જઈને સુઈ ગયા. આમ તો બાપા કોઈ દાડો બિન ટાઈમે હોતા નથી. અને પછી એટલી બધી રજાઈ ઓઢી લીધી. પછી સેવક સંત આવ્યા કે બાપા જમી લો. બાપા કે મારે જમવું નથી, થોડુંક જમો. સ્વામી કે આગ્રહ ના કરતા, મને હોઈ લેવા દે. પછી વિવેક સાગર સ્વામી, પૂજ્ય વિવેક સાગર સ્વામી આવ્યા અને પૂછ્યું કે બાપા થોડી ખીચડી ખાઈને હોઈ જાવ, તમારે આરામ કરો. પણ સ્વામી ના પાડીને તો હાથ પકડ્યો ને, તો સ્વામીને એટલો બધો તાવ, એટલા ધ્રુજે, અને તાવ માપ્યો 104 તાવ, અને એટલી બધી ઠંડી લાગે સ્વામીને. એટલે પૂછ્યું બાપા ક્યારે તાવ આવી ગયો? સ્વામી કે સારંગપુરથી નીકળ્યા ને ત્યારથી જ ઠંડી હતી, તો ગાડીમાં એસી હતું તો બોલવું છું ને. બાપા કે હું સ્વામિનારાયણ પ્રકાશ વાંચતો હતો, મને ખબર ના રહી કે ઠંડીની. તો એકવાર બોચાસનમાં બાપા જમતા હતા, અને સ્વામી એકદમ ચડું કરી નાખી. સંતો કે દાળ ભાત નથી જમવા? બાપા કે જમી લીધા ને. કે ક્યાં જમ્યા છો? દાળ ભાત તો બાકી છે. પણ સ્વામીને જમવાનું હોય કે શરીરનો કોઈ ભાવ જ નહીં. ત્યાં બોચાસનમાં અમે બાપા સાથે હતા, અને લગભગ 88 કે 88ની સાલનો પ્રસંગ છે મારા ખ્યાલ પ્રમાણે. તો યજ્ઞેશ સ્વામી છે, એ પોતે શેરડીનો રસ લઈને, બાપા કે શેરડીનો રસ આપણે મંદિરમાં કાઢી લો ને, અને બધા સંતો પીતા હતા, તો સ્વામી માટે એક પ્યાલો લઈ ગયા. તો બાપાએ ના પાડી કે મારે પીવો નથી, લઈ જાઓ પાછો. એની આગ્રહ કર્યો તો સ્વામી કે તમને કીધું ને લઈ જાઓ. અને પછી બાપા રાત્રે જયારે પોઢવા ગયા ને, ત્યારે યજ્ઞેશ સ્વામીને કીધું કે યજ્ઞેશ કેવું સુખ આવ્યું? મેં કીધું બાપા શું થયું છું? સ્વામી કે રસ પાવા આવ્યા હતા. મેં પીધો કે નહીં? સ્વામી કે ના ના. મેં કીધું હું આવ્યો હોત ને તો તમને પાધા વગર ના જાતું. સ્વામી કે હું તમને આજ્ઞા કરું છું, કોઈ પાવા આવું જ નહીં તમારે. તો મેં કીધું હું વાંધો તમને? સ્વામી કે હું એકવાર પીવું, કાલે ફરીને કાઢે, પાછા રોજ કાઢે. હવે આવો કોને રોજ કાઢે? સારું છે ને, રોજ પી લેવો પ્યાલો. પણ સ્વામીને કેવું છે કે પોતાના શરીરના સુખ માટે કોઈ જે વિચાર ન કરે. કોઈ ક્યારેય સ્વામી એવો વિચાર નથી કર્યો કે મને આવું જોશે તેમ જોશે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે એકવાર પરદેશ જવાનું હતું, અને મને કે તમે આવો 1991માં CFI. પછી હું એકવાર જઈ આવેલો, એટલે મેં કીધું મારે નથી આવું. લંડન ગયો હતો હું 85માં, એટલે મેં કીધું મારે નથી ઈચ્છા. સ્વામી કે તમે આવો, ઈ કે. પછી મેં ના પાડી.
પછી બાપા નાયકાથી વિદ્યાનગર આવીને પાછો ફોન કર્યો મને નડિયાદ. મને કે તમે મળવા આવો. હું કહ્યો સ્વામી કે તમે આવો. મેં કીધું, સ્વામી જો મને દમની તકલીફ છે, શ્વાસ ચડે, હું ને માંદો પડું ને ભેજવાળું ઠંડુ વાતાવરણ હોય તો મારી જોડમાં એક સાધુને રહેવાનું હોય, એ બિચારા પહેલી વાર છેલ્લી વાર આવ્યા હોય ને કંઈક દર્શન કરવા જવું હોય, લાભ લેવો હોય અને હું ન આવતો. સ્વામી કે તમે માંદા નહીં પડો એ કે, અને માંદા પડો તો મને કહેજો, કાંઈ થાય ને તો મને કહેજો, બસ વિશ્વાસ રાખો તમે આવો કે તમને કાંઈ નહીં થાય. બાપાએ આશીર્વાદ આપ્યા અને બાપા જોડે હું ગયો તો 3 મહિના રહ્યા અમે ત્યાં. પણ મને દવાઈ મેં બંધ કરી દીધી. મને ઠંડુ નડે છે તો ઠંડુ ખાવા મળ્યો, પીવા મળ્યો, પાણી ઠંડુ. મેં તો કંઈક શરદી થાય, કફ થાય કે મને કંઈક શ્વાસ ચડે તો બાપાને કહેવા થાય કે તમે કહેતા હતા ને કાંઈ નહીં થાય, પણ કાંઈ થાય જ નહીં. મેં 3 મહિના સુધી શ્વાસનો પંપ કે દવા કે કોઈ વસ્તુ, અને તમે નહીં માનો 5-7 દાડા સુધી ઠંડા પાણી ના આવ્યો ઠંડીમાં. શરદી થાય તો બાપાને કહેવા થાય કે તમે કહેતા ને કાંઈ નહીં થાય, તો મને શરદી થઈ ગઈ, પણ કંઈ થાય જ નહીં, મને કંઈ છે જ નહીં. અને 3 મહિના પૂર્યા થયા ને મેં રિટર્ન આવ્યા તો પ્લેનમાં બેઠા મન શરૂ થઈ ગયું. તો મોટા પુરુષને આપણા દુઃખ દૂર કરે, પણ એને જે હોય ને એ નથી બાપા દૂર કરતા. ન્યાય ઈશ્વરીય નથી હોય, એ સહન જ કરે છે. એને ઓપરેશન કરાવ્યું અને બીજાના કેટલાયને આશીર્વાદ આપી અને બાપાએ ઓપરેશનના આશીર્વાદ આપીને બાપા કે મટી જશે, નહીં કરાવવું પડે. એવા પ્રસંગો આપણે ઘણા બધા એને સાંભળીએ છીએ. તો કહેવાનું શું કે મોટા પુરુષને કોઈ દે દેહનું, કોઈ દે ખાવા પીવાનું કે ઊંઘનું. અમે ત્યાં વાવડી એક ગામ છે ગારિયાધારની બાજુમાં નજીકમાં, અમારા કોઠારી સ્વામીનું ગામ છે. તો બાપા કેટલા 4 ગામ ફરીને આવેલા. ગારિયાધાર ફરેલા, મેકડા ગયેલા, વેળાવદર ગયેલા, ત્યાંથી જેસર ગયેલા. અને એ વખતે એકાદશી હતી, નિર્જળા, પ્રમુખ સ્વામી વખતે નિર્જળા ઉપવાસ કરતા. આ 1979 નો પ્રસંગ છે, આ 79 નો. હવે એ વખતે બાપા પોતે વાવડીમાં સભા, પહેલા તો બાપાની સભા 11, સાડા 11 વાગ્યા સુધી રાતના ચાલતી. પછી બધાને મળે, પછી મીટિંગ કરી વળી, ત્યાં મંદિરની પ્રતિષ્ઠા હતી તો. અને પછી બાપા 1 વાગે નિર્જળા 11, 4 ગામ ફર્યા, હો પધરામણીઓ કરી ગામડાઓમાં. અને પછી કેટલો બધો થાક ને એટલી ઉંમરે કેટલું નિર્જળા હોય, કેવું થાય ઉનાળામાં. મંદિરની ઉપર એક રૂમ હતી ને એમાં બાપા પોતે રેતી જ પાથરી હતી, ફોરિંગ નહોતું, એમાં બુંગણ પાથરી દીધેલો, પ્લાસ્ટિક ને ગાટલું નાખ્યું, બાપા એમાં સૂતા અને પંખોય નહીં અને સૂતા ને. પછી અમે સ્વામીની સેવા કરતા હતા ચરણની. પછી બાપા બોલ્યા કે શ્રેષ્ઠા બોલ્યા છો? તે મેં હા પાડી દીધી. મારે શું કે સ્વામી હુઈ જાય, એમ કઈ બોલ્યા નતા, પણ બાપા આરામ કરે, થાકેલા હતા. તો સ્વામી તો તરત પામી જાય કે કોણ બોલ્યા ને ક્યારે બોલ્યા છો, કે સ્વામી જોવે કે સામે બેઠા છે આ હાનના. પછી સ્વામી એવું ન બોલ્યું જૂઠું બોલો કેમનો, એક શબ્દ નહીં. બાપા કે લાઈટ કરો, અને લાઈટ કરીને બાપા પથારીમાં બેઠા થયા. અને બેઠા શ્રેષ્ઠા સ્વામી રાત્રે 1 વાગે આખી શાંતિથી શ્રેષ્ઠા બોલાવી. તો એટલા વિચરણની અંદર મહારાજની આજ્ઞા અને અનુસંધાન આખું આ ભગવાનને રાજી કરવા માટે, એવું નહીં નકરો વ્યવહાર પ્રધાન થઈ જાય. બાપા જોડે હું પધરામણીમાં હતો એક જગ્યાએ, એમાં જે ઘર એ પધરામણી હતી ને એ ભાઈ પાછા પધરામણીમાં ભેગા જ ફરે અમારી ભેગા. અને એ ઘરમાં પુરુષ એકલા જ હતા પાછા. એટલે ત્યાં આજુબાજુના બહેનો લોકો આવી ગયા છે દર્શન કરવા માટે કે આના ઘરે પ્રમુખ સ્વામીની પધરામણી છે. એટલે થોડાક સંખ્યામાં આવ્યા છે, રૂમમાં બધા બેઠા છે ને થોડી વાતો કરતા હતા. એટલે મને છું કે ઓસરીમાં બહાર ગાડલું પાથર્યું છે ને બારણું ખુલ્લું છે ને અંદર બહેનો લોકો બેઠા છે. કોઈક નાની બાળકી ભૂલમાં જો બહાર આવી જશે તો સ્વામીને ગાડલાને અડી જાય પધરામણીના, તો અપવાસ પડે આપણી મર્યાદા મહારાજની આજ્ઞા પ્રમાણે. એટલે મેં બહારથી આગળો બંધ કરી દીધો. એટલે બહાર કોઈ આવે જ નહીં, બહાર કોઈ તો બીજું કોઈ હતું જ નહીં, બહેનો બધા અંદર જ હતા. અને ઘરના એક ભાઈ હતા જે માલિક, એની પૂજન કર્યું, આપણે સત્સંગીત હતા. અને ઠેલો લઈને પધરામણીમાં ભેગા જ ફરતા. એટલે અમે નીકળી ગયા. 2 પધરામણી થઈ ગઈ, 3 થઈ ગઈ. પછી મને વિચાર આવ્યો, પ્રમુખ સ્વામી તો 4 ફૂટ આગળ હતા, હું વાહે હાલતો હતો અને પેલા ભાઈ સૌથી આગળ હતા. મને છું કે એના ઘરમાં કોઈ પુરુષ નથી, આ ભાઈ ભેગા આવી ગયા છે ને બહેનો અંદર છે ને બહારથી આગળો બંધ કરી દીધો, ખોલશે કોણ? હજી આ મનમાં વિચાર આવ્યો ને તો હજી તો હું વિચારું છું કે બાપા પાછા વળે મારો હાથ પકડી લીધો. બાપા કે બહેનોના બહુ વિચાર આપણે સાધુ ના કરવા, એ તો ખખડાવશે ને ખોલશે કોક. તો જો સ્વામી છે ને આપણા મનના ગાઢ સંકલ્પ 20 મિનિટે જાણે છે, એવા તો બાપાના મને 22 થી વધારે અનુભવ થયા છે. તો પ્રમુખ સ્વામી મહારાજ બધું જાણે છતાંય આપણે પ્રેમ આપે. આપણી નાની મોટી ભૂલો થતી હોય, હવે એનું તો અખંડ ભગવાન પરાયણ જીવન. અને આપણે તો શું જ આ બધા વિષયોમાં, ખાવા પીવામાં કંઈક આપણું મન આખું પાછું થતું હોય, તોય સ્વામી આપણને પ્રેમ આપે, રાખે, આપણને કેટલું બધું હાંચવે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે એકવાર ધુવારણમાં હતા અને ધુવારણમાં બાપા પોતે પત્ર લખતા હતા. અને એ વખતે
રાતના બહુ જ મોડું થઈ ગયેલું, કારણ કે ત્યાં ધુવારણ શું છે, ગેસ્ટ હાઉસમાં ઉતારો હતો બાપાનો, અને ત્યાં પ્રતિષ્ઠા હતી, એક વિશ્વ મંદિર હતું એની પ્રતિષ્ઠા હતી, અને વાસણ આવેલા હાવ નાના નાના વાસણ હતા, સીધું આવેલું, પણ વાસણ તો બહુ જ નાની નાની તપેલું ને આવેલું નહીં, કુકર કે કઈ બીજું એવું કઈ સાધન, તો રસોઈ કેવી રીતે બનાવી? એટલે રસોઈની વાર લાગીને સભા પૂરી થઈને પછી તો બાપા રાહ જોઈને બપોરિયામાં બાપાને આરામ પૂર ન મળ્યો, અને 1-1.5 વાગ્યા સુધી બેઠેલા રાહ જોઈને. પછી જેમાં પછી મુલાકાત થાય, અને ત્યારે પછી પ્રમુખ સ્વામી રાત્રે પત્ર શરૂ કર્યા લખવાના સભા પછી, તે 12 વાગ્યા રાતના. અને અમારે બપોરે આરામ નહોતો, બાપાએ આરામ નહોતો કર્યા, અને બધા સંતોને અમને ઝોલા આવે, બાપાના દર્શન કરીને કેટલા દર્શન કરીએ આપણે. રાતના 12 વાગ્યા ને પછી સંતોએ મને કીધું તમે પ્રમુખ સ્વામીને વાત કરો કે આરામ કરે, હવે 12 વાગી ગયા છે, બપોરે આરામ નથી કર્યા. એટલે મેં સ્વામીને કીધું બાપા આરામ કરો. સ્વામી કહે તમે તો પત્ર લખતા નથી, કોઈક લખે નહીં, લખવા નથી દેતા મને. તમને એમ થાય છે કે સ્વામી એકલા લખેલા હું લખાવું? સ્વામી અમારી ટપાલ તો માન્ય ન થાય, તમે લખો તો જ આમાં સંતોષ થાય, અને અમને ખબર શું પડે શું લખવાનું હોય. પછી સ્વામીને મેં પૂછ્યું, સ્વામી આ તમે લખો છો એ અક્ષર બધા હરિભક્તોને ઉકલતા હશે? સ્વામી કે અક્ષરના દર્શન કરીને ધડાકો થાય, કે ફળિયામાં પત્ર પડ્યો નથી, પ્રશ્ન સોલ્વ થયો નથી બાપા. પણ કહેવાનું શું કે પ્રમુખ સ્વામી પોતે રાતના બપોરે આરામ નથી, રાતના 12 વાગ્યા સુધી બીજાના દુઃખ છે, પોતા માટે લોકો જાગે નહીં કે ખબરે કરશું આપણું કામ હોય તો. પણ પ્રમુખ સ્વામી મહારાજે 7-7 લાખ પત્ર લખી, અને આ રીતે બાપાએ પોતે હરિભક્તો માટે ભીડો બેઠો છે, ખૂબ જ ભીડો બેઠો છે. બાપાની શતાબ્દી નિમિત્તે આપણે કઈ થોડો ઘણો ભીડો પડે તો આપણે પાછા ના પડવું, આપણો ઉત્સાહ ઓછો ન થાય. આપણને ક્યારે બાપા છાત્રાલયમાં ત્યાં બાજુનું ગામ છે, આપણે ક્યાં આણંદની બાજુમાં ખંભોળ જ કેવું ગામ છે નજીક, ત્યાં પારણ હતી, અને સ્વામી પોતે કડીથી પ્રોગ્રામ ગોઠવેલો. કડી કલોલ છે ને, ત્યાં એક કુલર પાણીનું, ઠંડા પાણીના કુલરનું ઓપનિંગ પ્રમુખ સ્વામીના હાથે કરાવવાનું હતું. હવે ક્યાં વિદ્યાનગર ત્યાં પારાયણ ચાલુ, ને સ્વામી ત્યાંથી ઠેઠ કડી કલોલ ગયા. હવે પાણીનો કુલરનું ઉદઘાટન પ્રમુખ સ્વામી, દિલ્હી અક્ષરધામનું ઉદઘાટન એના હાથે થાય, ગાંધીનગરનું થાય, મોટા મોટા મંદિરો એના હાથે ઉદઘાટન થાય, અને પાણીનો એક કુલરનું ઉદઘાટન કરવાથી કડી કલોલ ગયા મહેસાણા બાજુ. હવે એ તો ગમે તે ભાઈ સીજ પાણી ઠંડુ પાણી આવવાનું જ છે, એમાં તો ઉદઘાટનમાં હું ચાંદલા કરીને, પણ પ્રમુખ સ્વામી મારે ત્યાંથી ઉદઘાટન કરીને પાછા એને પારાયણ સારું રાખી. વળી સ્વામી એકવાર તો અટલાદરા ક્યાંક હતા, અને વિદ્યાનગર આપણે એપીસીમાં તો જગ્યામાં બધા જગ્યા ભરાઈ ગઈ હોય, એટલે આપણા બીજા યુવકો હોય ગુણભાવી સત્સંગી, એની જગ્યા ન હોય, આપણે મર્યાદિત હોય, એટલે બહાર રહેવાનું થાય હોસ્ટેલોમાં. તો સ્વામીને લખ્યું કે અમારી હોસ્ટેલોમાં મૂર્તિ પધરાવી છે, તો તમે આવો. તો સ્વામી ખાસ ત્યાંથી પાછા અટલાદરાથી આવ્યા, અને મૂર્તિ પધરાવવાની એટલે કઈ મૂર્તિ? ચિત્ર પ્રતિમા ફૂટ બાય ફૂટની હોય કે 1.5 ફૂટની હોય, એ એની રૂમમાં ખાલી મૂકવાની હોય, ચાંદલા કરવાના હોય. એમાં તો સ્વામીની ક્યાં જરૂર પડે? કોઈ સંતોષ કરી શકે, પોતે પધરાવીને દીવો કરે તો ચાલે, ફોટો પધરાવવાનો હોય. તો પ્રમુખ સ્વામી જુદી જુદી હોસ્ટેલોમાં જે યુવાનો રહેતા, એ યુવકોની હોસ્ટેલમાં જઈ અને મૂર્તિને ચાંદલા કરીને આરતી કરી દે. આપણે બુકસોલમાંથી લીધેલી 1.5 ની કે 1.5 ની મૂર્તિ હોય 1 ફૂટ, એને બાપાએ બધી હોસ્ટેલોમાં જઈ જઈને બધા રૂમોમાં પાછા છોકરાઓ, એક આ રૂમમાં રહેતો હોય, એક બીજી રૂમમાં હોય, તો એ રૂમોમાં પાછી એવી રીતે કરવાનું. તો સ્વામી બાપાએ કેટલા મન હાંચવા છે ને, એ દેહ ભાવ ન હોય ને તો જ આ બધું થાય, નકર તો ગમે તે માણસને થઈ જાય, કોઈ પણ માણસને. પણ પ્રમુખ સ્વામી એટલો બધો ભીડો બેઠો છે. બાપા પોતે એકવાર પાટણા ગામ છે, એ પાટણા ગામ આવ્યું આપણું સારંગપુરની નજીકમાં, અને ત્યાં પોતે પ્રમુખ સ્વામી મહારાજનું ત્યાં દેવકૃષ્ણ સ્વામી આપણા સાધુ છે બોચાસનમાં, અને એનું ત્યાં વિદાય સભા હતી. બાપા ગયેલા, અને પછી સ્વામીને નગર યાત્રા કાઢી. આપણી ત્યાં શોભાયાત્રા કાઢે બાપાની નગર યાત્રા ગામમાં, ટ્રેક્ટર શણગાર્યું અને બાપા બેઠા. પણ જે મંદિર આવે ને રસ્તામાં, માનો કે રામજી મંદિર આવ્યું, માતાજીનું કે મહાદેવજીનું મંદિર આવ્યું, તો બાપા દરેક મંદિરમાં દર્શન કરવા ઉતરે, અને આખી નગર યાત્રા ઊભી રહે. હજારો માણસો ગામના બધા જોડાણા હોય, તો બધા પુરુષ વર્ગ હોય ને બાપાની ભેગા ઘણા બધા પાછા દર્શન કરવા મંદિરમાં આવે, મંદિર આખું ભરાઈ જાય. અને પછી સ્વામી દર્શન કરી, પૂજારીને મળી, અને પછી બાપા પાછા નગર યાત્રામાં બેસે ને આગળ નગર યાત્રા ચાલે. હવે એમાં એક મંદિર આવ્યું રામચંદ્ર ભગવાનનું, તો બાપા ઉતર્યા ને તો પ્રગટ ભગત હતા સેવામાં, કે મને કે તમે ચંપલ રાખો. હું યુવકમાં હતો, તો મેં ચંપલ, કારણ કે બાપા ચંપલ પહેરી તો અંદર જવાય નહીં, એટલે ચંપલ રાખ્યા. મેં મતલબ પાર્ષદમાં હતું, અને ચંપલ રાખ્યા ને
પછી મેં વળી મને ઈચ્છા બહુ છે કે બાપાની ભેગા હું દર્શન કરવા અંદર જાઉં, પણ ચંપલ લઈને તો જવાય નહીં ઠાકોરજી આગળ અંદર. એટલે મેં એક ભાઈને આપ્યા ચંપલ, એની તિલક સાંડલો કરી લો. હું ગામમાં પહેલી વાર ગયેલો, ગામમાં કોઈને ઓળખું નહીં. તો મેં એ ભાઈને કીધું કે ચંપલ તમે રાખો ને, બાપાના છે. તો એ એવું સમજ્યા કે મને કાયમ રાખવા આપી દીધા. એ ઘરે લઈ જઈને પટારા મૂકી આવ્યા કે બાપાના પ્રસાદીના ચંપલ અમને આપ્યા. અને બાપા દર્શન કરીને આવ્યા ને પ્રગટ ભય કે ચંપલ ક્યાં ગયા? મેં તો મેં એક ભાઈને આપ્યા હતા. મને કે કયા ભાઈને? મેં નામ પૂછ્યું નથી, મેં વિશ્વાસ કર્યો. તિલક સાંડલો હતો. હવે બાપા હસવા મળ્યા. પ્રમુખ સ્વામી એક શબ્દ બોલ્યા નહીં, અને બાપા ઉઘાડા પગે હાલવા મળીને નગર યાત્રામાં ગોઠવાઈ ગયા. પગમાં ચંપલ નહીં, પણ કાંઈ બોલે નહીં, હસી નાખે. આવા ટાઈમે હસવું ને માણસનું, કાંઈ ન બોલે ને તો મોઢું તો બગડે, અંદરથી તો કંઈક થાય જ માણસને. પણ પ્રમુખ સ્વામીને તો છે જ નહીં કાંઈ. અને હું તો આખી નગર યાત્રાની ભાઈને હોજા કરું. પછી કારણ કે નામ આવડે નહીં, પૂછવું કોને? એ ભાઈ મળ્યા. મેં ચંપલ લાવો, કે બધા રાજી થઈ ગયા. મેં ઘરમાં કે બાપાના પ્રસાદીને ચંપલ આપ્યા. મેં પટા મેં લઈ આવો, થોડી વાર રાખવા આપ્યા હતા. પણ પ્રમુખ સ્વામીને ક્યારે એવું નહીં કે ભાઈ આ મારા માટે આવી સગવડ, આમ ધ્યાન નો રાખ્યું, આમ નો રાખ્યું, કોકને આપી દેવાતા હશે, કશું જ નહીં. એકવાર બાપા પોતે ત્યાં હતા સારંગપુરમાં, અને સૂતી મંદિર શાસ્ત્રી મહારાજના દર્શન કરતા હતા. અને એક દાદા એના દીકરાને લઈને આવ્યા કે બાપા પરદેશ જાય છે અને તમે આશીર્વાદ આપો. તો પ્રમુખ સ્વામી કીધું કે પરદેશ જાઓ છો તો આપણા મંદિરો હોય ત્યાં જજો, સત્સંગ સભામાં જોડાઈ જજો ત્યાં જઈને. અને તો પેલા દાદા હું કે અમને કહેવાનું ન હોય બાપા તમારે એવું, અમારે તો 2 પેઢીનો સત્સંગ છે. બાપા કે કહેવું પડે ને કે ત્રીજી પેઢીએ ઘસાતા વાર ન લાગે કે છે. તો પ્રમુખ સ્વામી મહારાજ શું છે, બધું સ્વામી કેટલું બધું કામ કર્યું છે ને, આપણે થાય કે કેમનું કર્યું છે એકલા હાથે. અને કોઈની પર અકળાવાનું નહીં, કોઈનો અભાવ નહીં, કોઈ જોડે આંટી નહીં. ગમે તેવા બાપા જોડે એક યુવક ફરતા હતા સૌરાષ્ટ્રમાં, અને એની ઇસ્ત્રી રોજ એને કપડાની કરવાની હશે, તે એક ઘરેથી ઇસ્ત્રી લઈ લેતી એની કીધા વગર. ઇસ્ત્રી કરવા માંગી, એમ લીધી, પછી ઠેલી મૂકી દીધી, લઈને આવતા કીધા વગર જ બાપાની ભેગા. બાપા ત્યાંથી બીજા ગામમાં ગયેલા. અને પછી વાયા સ્વામી આગળ કોઈ સમાચાર આપ્યા, બાપા યુવક છે ને ઇસ્ત્રી પેલા કાકાના ઘરે આપણે ઉતારો હતો ત્યાંથી લઈ લીધી છે, એની ચોરી લીધી છે. તો આપણને કેવું થાય કે મારું ખરાબ દેખાડો, મારી ભેગા ફરો છો ને આવું કરે. બાપા એક શબ્દ બોલ્યા નહીં. અને સ્વામી નજીકનો તાલુકો હતો, ત્યાંથી 20 કિલોમીટર એક ભાઈને મોકલ્યા, નવી ઇસ્ત્રી મગાવી. અને જે ગામમાં ચોરી છે ને એ જ ગામમાં મોકલેલા, એ તાલુકો જ હતો. ત્યાંથી ઇસ્ત્રી મગાવી અને પેલા યુવકને કીધું કે આ નવી ઇસ્ત્રી તમે વાપરો અને જૂની પેલા કાકાની પાછી આપી દો. આ નવી તમારે હારી, તમારે ઘરે ઘરે માગવી નહીં, આ કાયમ તમારે ભેગી રાખજો. પણ એવું ન કીધું કે તમે હું કામ ચોરી લીધી, મને કહેવું જોઈએ, મગાઈ દે આમ તેમ, કશું જ નહીં. બીજાની ભૂલને ક્ષમા કરવી ને એ પણ બહુ જ એ હોય ને તો જ થઈ શકે. કારણ કે સામાન્ય માણસ માફ નથી કરી શકતા. બાપા તો માફ કરી દે નહીં, ભૂલી પણ જાય. તો સ્વામી કેટલા બધાનું આજે એ કર્યું છે બાપાએ. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનને બાપા બદલપુર હતા એકવાર, અને બદલપુરની અંદર શુદ્ધ નોમ હતી. શુદ્ધ નોમના અપાસ હોય આપણે. એટલે મેં પ્રમુખ સ્વામીને વાત કરી કે બાપા બદલપુરમાં આ જે નોમ છે તો તમે અમને છૂટ આપી દો જમવાની, કારણ કે અમને આપવા હોય નિર્જળા, અને ઉનાળો હતો, દર્શનની મજા ન આવે, પછી આ ઉદાસ જેવું આમ આપણે આમ સુખ ન આવે. એટલે પછી તમે છૂટ આપો. આ પ્રસાદીનું ગામ છે, સાસરીમાં બહુ આવેલા, હરિભાઈની રસોઈ છે. બાપા કે આ પ્રસાદીનું ગામ છે ને એમાં અપાસ કરીને બહુ ડબલ પુણ્ય મળે છે, હવે અપાસ જ કરો. મેં બહુ વિનંતી કરી, પણ બધા સંતો કે તમે કયો, એટલે આપણે બાપા જોડે હું બોલવાની થોડી છૂટ. એટલે મેં કીધું બાપા આપો ને આપો. અને પછી બાપા નાસ્તો કરવા બેઠા ને એનો ઉકાળો લેવા હું રસોડામાં ગયો. ઉકાળો લઈને આવ્યો ને, રસોડું થોડું એક રૂમ વચ્ચે છે ને પછી રસોડું. તો બધા સંતો હસતા હતા. મેં કીધું કેમ બધા હસો છો? બાપા નાસ્તો કરે છે, સામે સંતો બેઠેલા, કેમ ખુશ છો બધા? કે બાપા એ નોમની છૂટ આપી દીધી જમવાની. તો પ્રમુખ સ્વામી કે જેટલે સાંભળ્યું છે ને એટલાને જ છૂટ છે, બધાને નથી. તો મેં કે સાંભળવામાં હું એક જ બાકી છું, હું ઉકાળો લેવા ગયો હતો. સ્વામી કે તું જેની સાંભળ્યું એટલાને છૂટ, તમે સાંભળ્યું છે અમે છૂટ આપી? મેં ના, તો બસ, તો તમારે અપાસ કરવાનો. તે મેં કીધું એક હાટું હું 12 વાગ્યા 1 વાગ્યા મને છૂટ ન આપી. પછી મેં કીધું બાપા નાચબાર જેવું લાગે, હું એકલો અપાસ કરું કેવું લાગે, મને આપી દો ને છૂટ. પછી સ્વામી બપોરે જમીન પછી છૂટ આપી મોડા. તો પ્રમુખ સ્વામી આજે આટલી પ્રવૃત્તિમાં હું ગમત કરે, હેત કરે, એવું કરાવે ને આપણને, તો આપણે એની પર હેત તૂટે જ નહીં ક્યારે. ગમે તેવું કરે ને. અમને દૂધપાક અને કઢી ભેગા જમાડ્યા હતા બાપા લીંબાસીમાં. અડધું પતર દૂધપાક ને એની અંદર અડધું પતર કઢી રેડાવડાવી, અને સ્વામી કે પી જાઓ.
તો સ્વામીમાંથી આપણે પ્રેમ ઓછો ન થાય, કારણ કે આપણી એટલી બધી લાગણી એના માટે હોય ને. બાકી ઘરે કોઈ આવું કર્યું હોય ને, એક ચમચી ખાલી કઢી જો દૂધપાકમાં 5 ટીપા પડ્યા હોય ને તો આપણું મોઢું બગડે, કઈ ગુસ્સો આવે, કઈક અભાવ આવે. પણ બાપા ગમે તે કરે તો બાપા માટે કોઈ આપણે કઈ થાય નહીં. સ્વામી પોતે એકવાર નવસારીમાં હતા અને 1997માં બાપાની જન્મ જયંતિ આપણે ત્યાં ઉજવેલી, બોચાસણમાં ઉજવેલી, જુનાગઢમાં અને નવસારી 3 ભાગમાં ઉજવેલી. એટલે હરિભક્તોને બહુ ટ્રાન્સપોર્ટ ઉતારા ભીડો ન પડે વિભાગવાર. હવે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ધર્મ જયંતિના પછી બીજી એક ત્રીજે દાડે સવારમાં નાસ્તો કરતા હતા અને આપણા એક યુવક છે અને છાત્રાલયમાં ભણેલા છે વિદ્યાનગર, હરેશભાઈ મોરડી, આપણા સત્સંગી છે સુસ્તર. એની પ્રમુખ સ્વામીને વાત કરી કે બાપા હું આખી રાત જાગ્યો અને 2 વચનાથ મોઢે કર્યા છે, હું બોલું? તો સ્વામી રાજી થઈ ગયા. બાપા કે આખી રાત જાગીને વચનાથ મોઢે કર્યા, હારું બોલો બોલો. અને બાપા એને પછી વચનાથ બોલ્યા પછી ખોબો ભરીને પ્રસાદ આપ્યો ને એટલે બધા રાજી થઈ ગયા, 3-4 ધબ્બા માર્યા. તો મારા મનમાં છું કે આ હરિભક્તો રાજીપો લઈ જાય ને વચનાથ મોઢે કરે તો આપણે સાધુ છીએ. એટલે હું બીજાડે આખી રાત જાગીને મેં 4 વચનાથ મોઢે કીધા છે. પછી બાપાને બીજાડે કીધું મેં, બાપા હું બોલું વચનાથ? મેં મોઢે 4 કર્યા, હું આખી રાત જાગ્યો. સ્વામી કે ના ના, આપણે સ્વામિનારાયણ પ્રકાશ વાંચો, કઈ નથી બોલું. પ્રસાદી ન હોય પણ બોલવાય ન દીધા, કારણ કે આપણે છે ને દેખાદેખીમાં કર્યા છે, થોડા પેલા ભાવથી કર્યા હોય. એટલે સ્વામી જાણે ને, પણ આપણે કોઈની પર ઈર્ષ્યા નહીં, કોઈની પર ભાવ ફેર ન થાય અને દરેક જોડે હળી મળીને આપણે મહિમાની દ્રષ્ટિ આપણે જો રાખી કે ગમે તેવા છે પણ સંબંધ કોનો થયો છે ને, આપણે ઈર્ષ્યા કોઈ યુવક ઉપર, સંતોનો કોઈનો અભાવ અવગુણ છે ને, મહાન સ્વામી મહારાજ ગાદી આવે તેથી આ વાત કરે છે. આપણે આપણા કલ્યાણ માટે જ આ સત્સંગ કર્યો છે. અને જો અત્યારે લોકડાઉન છે, થોડીક તકલીફ છે, થોડું બહારનું વાતાવરણ આખું, પણ એ વખતે આપણે મહારાજે લખ્યું છે હાથ દુકાળ પડે ને તો તમે આજ્ઞા ઉપાસના રાખશો તો તમારી રક્ષા હું કરીશ. આપણી રક્ષા મહારાજ કરશે, આપણે એના નિયમમાં રહી. જેટલા મહાન સ્વામી મહારાજે ઉપાય બતાવ્યો, ઉપાય કંટાળો આવવાનો જ નહીં. ઘરમાં થોડું કામકાજ કરાવી, બધા જોડે હે આનંદથી રહીએ, ખુશમાં બધાને રાખીએ. ઘરમાં તમારા પપ્પા ઉદાસ હોય તો એને ખુશમાં રાખીએ આપણે. પણ જો અત્યારે આ લોકડાઉન ના હિસાબે મોબાઈલ લઈને આપણે બધી કચરાપટ્ટી જોતો કરીએ અંદર બધું, પછી આપણું મન ભક્તિમાં લાગે નહીં. અત્યારે આપણે રોજ શ્રેષ્ઠા બોલીએ, વાતો વચનાથ વાંચીએ, ઘરમાં થાળ મૂકે તો ફ્રી હોય તો 1-2 થાળ ગાઈએ, આપણે ઘરમાં થોડું કામકાજ કરાવીએ, આપણે થોડી રસોઈ પાણી શીખી જઈએ તો આપણે હાજા માંદા ઘરના સભ્યો હોય તો કામમાં લાગે, આપણે સુખમાં દિવસો જાય. મહારાજે વરદાન લીધું કે મારા સત્સંગીને એક વીછીનું દુઃખ આવે તો મહારાજ કે મને રૂવાડે રૂવાડે કરોડ વીછીની વેદના થાય. અન વસને આબરૂ મહારાજે માથે લીધા છે આપણા. એટલે અત્યારે થોડું કોરોનાના હિસાબે ગમે તે માણસને થોડો ઘરમાં કંટાળો આવે, કારણ કે બહાર નીકળાય નહીં, ભાઈબંધ મિત્રોની કઈ થાય નહીં, ઘરમાં આખો દાડો કેટલા સમયથી આપણે ઘરમાં તમારે રહેવાનું થાય છે. પણ આપણે મહારાજનું ભજન કરીએ, મહારાજનો આશરો છે, આપણે એવી પ્રાપ્તિ થઈ છે મહારાજની. અને મહાન સ્વામી મહારાજ એવા જ આપણને ગુરુ સાક્ષાત મળ્યા છે. એટલે આપણે જન્મ સફળ આપણો થઈ જ ગયો છે. ત્યાં આપણે હિતેશભાઈ કોન્ટેક્ટ છે અમેરિકામાં, જે લંડન રહેતા, એના પિતાનું નામ છે મોતી કાકા, એનું ગામ છે મોરડ, પેટલાદની બાજુમાં. હવે એની બાપાને વાત કરી, બાપા મોરડમાં અમારું મકાન છે, વિદ્યાનગરમાં ફ્લેટ લીધો છે, એક મુંબઈમાં છે અને લંડન છે. તો હું કયા ઘરમાં રહું? મારી ઉંમર થઈ છે, તમે તેડવા ક્યાંથી આવશો મને? બાપા કે કોઈ પણ જગ્યાએ રહો ને તેડવા તો આવશો જ અંતકાળે કે છે. એને સત્સંગ શિક્ષણ પરીક્ષા એને આંખે દેખાતું જ નહીં, તો રેકોર્ડિંગ કરાવે કોઈની આગળ અને સાંભળી પરીક્ષા એ બોલે ને બીજા લખે, એ રીતે બિચારા પરીક્ષા આપતા અને ખૂબ જ ભગવતી. પણ બાપા કે કોઈ પણ ઘરમાં રહ્યો ને તેડવા આવશું. અને અત્યારે મહાન સ્વામી મહારાજ પણ એવા જ ખરેખર પવિત્રમાં પવિત્ર ગુરુ આપણને મળ્યા છે. એનું જીવન એવું છે. મને જયારે એક્સિડન્ટ થયો હતો 2 વર્ષ પહેલા, બહુ મોટો એક્સિડન્ટ હતો, મારો સાથળ આખો તૂટી ગયો હતો અને 2-3 સર્જન ભેગા થઈને મારું ઓપરેશન કર્યું. અને પછી અઠવાડિયા પછી મને વાત કરી, ઓપરેશન થઈ ગયા પછી 15 દાડા પછી, કે તમે બેડ હેઠે પગ ક્યારેય નહીં મૂકી શકો, આખી જિંદગી તમારે બેડમાં હુતા પૂરી કરવાની. તમારો સાથળ એવી રીતે તૂટ્યો છે ને કે કોઈ રીતે હંતાશે નહીં. એટલે મહાન સ્વામી મહારાજ મને બહુ જ ફોન કરતા અને પછી અમે વ્હીલચેરમાં એમ્બ્યુલન્સમાં મંદિરે ગયા, શાહીબાગ હતા, એ ભેટા મળ્યા. પછી મેં કીધું ડોક્ટરે સ્વામી આવું કીધું છે. મહાન સ્વામી મહારાજ કે હું હરિકૃષ્ણ મહારાજને અને પ્રમુખ સ્વામીને રોજ પ્રાર્થના કરીશ. ડોક્ટરે ભલે કીધું, વાંધો નહીં, કીધું હશે એ પ્રમાણે છે. એટલે પણ મહારાજ છે ને એના શક્તિ બધા કરતા મોટી છે. તમે હરતા ફરતા થઈ જશો. અને પછી એક શબ્દ એવું બોલ્યા કે ફરીને એક્સિડન્ટ નહીં થાય તમારે. તો એના આશીર્વાદથી જો મોટા પુરુષ છે ને આ લોકમાં ને પરલોક આપણો 2 રીતે બાપા ધ્યાન રાખે છે આપણી. તો આજે એવા ગુરુ આપણને સાક્ષાત મળ્યા છે. આપણે એક સારા મિત્ર મળે,
કોઈ સારા અધિકારીની ઓળખાણ થઈ હોય તો આપણને થાય. તો આ સત્સંગ આપણો જેટલો મજબૂત આપણે કરીશું, આપણા જીવનો સત્સંગ કરીશું ને, ભગવાન અંતર્યામી છે, આપણી બધી ભક્તિ સ્વીકારે છે. આપણી મન છે ખરાબ છે, ન કરવાના વિચાર કરે, ન જોવાનું જોલે, ન બોલવાનું બોલે, પણ આપણે કુસંગથી કોઈ માણસ સુખી થયા નથી દુનિયામાં, કોઈ માણસ. અને કુસંગ છે ને ગમે તેને લાગી જાય છે. નવરા હોય ને જો ધ્યાન ન રાખીને તો આપણું મન ક્યાંયનું ક્યાંય ઊંડું ઉતરી જાય અને પછી કચરો નીકળે જ નહીં આપણામાંથી. એટલે આપણે ઘરમાં પણ અત્યારે જીવન ચિત્રો બાપાની ચાતુર્માસમાં મહંત સ્વામી પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી વાંચી, આપણે ઘરમાં આરતી અષ્ટક બોલી, થાળ બોલી, અને ઘરમાં કેમ સંપ વધે. અત્યારે તો સમય એવો છે, રોજ ઘર સભા કરો, શ્રેષ્ઠા બોલો, જેટલી આપણામાં શક્તિઓની ભક્તિ આપણે કરીએ, કંટાળો આવે જ નહીં. તો મહારાજની ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ આપણે કે આપણા જીવનની અંદર તમે બધા કિશોરો છો, નાની ઉંમર છે, તમને આજે બારે વાતાવરણ એટલું બધું કુસંગનું હોય છે, તો બહારના મોબાઈલની અંદર કે બહારની ખાણી પીણી કે કઈ એવી સ્ત્રી પુરુષ મર્યાદામાં કે આપણું મન લપસાઈ ન જાય. બાપા છે ને દામનગર હતા, અને બાપાને મારે પંખો નાખવાનો તો ઉનાળો તો બાપાએ બહુ પધરામણીઓ કરી હતી, બહુ જ. અને સ્વામી તો એકાદશી નિર્જળા જ કરતા ને ધાણા પાણે ગામડે વિચરણમાં કરતા. ધાણા પાણે અંદર બાપાને રોજ 3-3 ગામ તો ફરવાના જ પાછા. દરેક ગામમાં 100 પધરામણી હોય. કેટલી વખત આપણે જોયા છે બાપાને, ક્યાંક પછા હોય પણ 100 પધરામણી તો ઈઝી કરી નાખે. હવે દામનગરમાં એકાદશી હતી ને, અને સ્વામીને ત્યાં જવાનું થયું તો બારસના પાણામાં સ્વામી તો કેવું છે, આપણી જેમ જગ ભરીને ન બે. આપણે એક પેલો તો ટેસ્ટિંગમાં જતો રહે શરબતમાં, પણ સ્વામી તો એક વાટકો જ પીવે. અને થોડાક બટાટા પૌવા બનાવ્યા હતા, એક વાટકી બટાટા પૌવા પત્તરમાં લઈને જમ્યા. પછી બાપા પધરામણી નીકળ્યા તે કેટલી પધરામણી કરી, 1 વાગ્યા સુધી કરી, 8 વાગ્યાથી નો સ્ટોપ. આપણે એવી બુદ્ધિની પેલા બાપાને રસ્તામાં પાણી પધરામણીમાં પાણી પાવાનું આપણે હુજ નહોતી, પાણી વચ્ચે પાઈ બાપાને, નિર્જળા હોય કાલનો. અને વિવેક સાગર સ્વામી થાકી ગયા હતા, હું ભેગો હતો પધરામણી, હું થાકી ગયો. અને બાપા જેવા આવ્યા ને, એક લગ્નની વાડીમાં ઉતારો હતો, પટેલ વાડીમાં, તો સ્વામી સીધા પથારીમાં જ પડ્યા. સ્વામી કે મારે જમવું નથી, મને હુઈ જવા દો, કાલનો અપાસ છે. સ્વામી થોડા દાળ ભાત જમીને પછી હુવો. પણ સ્વામી બહુ જ થાકી ગયા હતા. અને થોડા ભાત દાળ ભાત બાપા પત્તરમાં જમ્યા, અને પછી મને કે પંખો નાખો, એટલે હું પંખો નાખવા બેઠો રૂમમાં. અંધારું કરી નાખેલું, અને લાઈટ તો હતી ને, વીજળો નાખવાનો હાથથી. એમાં મને બેઠા બેઠા પંખો નાખવું ને, આવો બપોરે એમ પંખો નાખવો, આપણે અપાસ હતો આગલે દાડો, મને ઝોલા આવવા મળ્યા. એટલે ઉભો પંખો નાખો તો ઉભા હું પડ્યો, બાપાની ઉપર ઝોલું આવ્યું થોડી વારમાં. તો સ્વામી પડખું ફરીને મને કે શું થયું? મેં કીધું સ્વામી મને ઝોલું આવ્યું ને ઉપર. તો સ્વામી મને પૂછે તમને કઈ વાગ્યું નથી ને? હવે આપણે એની માથે પડ્યા હોય, પણ સ્વામી કેવું ખાનદાન બાપા કે કોઈને કે નહીં કે આ સેવા કરે છે કે માથે પડે છે, અને કાલ ન મોકલતા. સ્વામી કોઈને કીધું નહીં, અને મને પૂછે તમને કઈ વાગ્યું નથી ને એમ. તો આજે મોટા પુરુષે જે ભીડા બેઠા છે ને, એને ભાવનાઓ કેટલી ઊંચી છે ને, આપણને ખબર પડે કે એક એક પ્રસંગે કે કોઈના માટે એને એલર્જી અભાવ સહન જ કરી લે, સહન જ. કોઈ બોલે જ નહીં, કોઈ કાંઈ પણ. પ્રમુખ સ્વામી મહારાજ સાથે વિચરણમાં ઘણી વાર જવાનું છું. અમે એકવાર પરદેશ ગયા હતા બાપા જોડે, તો લંડનમાં બાપાને એમ કીધું કે બાપા 95ની સાલમાં અમારે ટનલ જોવા જવું છે. ફ્રાન્સ દેશ અને ઇંગ્લેન્ડની વચ્ચે 37 કિલોમીટરની દરિયાની હેઠે રસ્તા કાઢ્યા છે, ટનલ કરી છે. ગાડી જાય ને આવે, અને ઉપર દરિયો, અને હેઠે પાણીની અંદર પણ પાણી ક્યાંય આવે નહીં. તો આપણે એટલે સ્વામીને કીધું જોવા જવું. સ્વામી કે એમાં શું જોવાનું છે? મેં કીધું અમારે દેશમાં જઈને કહેવા થાય કે અમે ટનલ જોઈ આવ્યા. ડોક્ટર સ્વામી કથામાં ઘણી વાર કહે છે કે આવી રીતે બનાવ્યું છે એ વિજ્ઞાને. તો બાપા કે દેશમાં ટનલ નથી જોઈ? દેશમાં ક્યાં ટનલ છે? બાપા કે ભૂંગળા નથી જોયા? આ મોટા ભૂંગળા, એમાં શું જોવાનું છે? પ્રમુખ સ્વામી તો છે ને, અમે એકવાર લંડનમાં બાપા જોડે પધરામણી જતા હતા ને, તો સ્વામી તો પ્રકાશ વાંચ્યા કરે, ટપાલો વાંચ્યા કરે. લાઈટ ટ્રાફિક લાઈટ હોય ને તો બાપા ઊંચું ન જોવે, ગાડી કેમ ઉભી રહી, કેવા મકાનો, કાંઈ નહીં, આખું બસ હેઠું જોઈને વાંચા જ કરે, રૂમમાં બેઠા હોય. હવે આપણે તો પરદેશ ગયા હોય તો શું છે, જોવાનું મન થાય, મકાનો કેવા છે, માણસો કેવા છે, હું ભૈયા છે, આમ બારી આગળ બેસવાનું મન થાય. પણ સ્વામીને તો કોઈ રસ નહીં ને. આમ ભગવાનથી પૂર્ણ હોય ને, કોઈ પણ માણસ ધરાઈને બેઠા હોય ને જમીન, પછી કોઈ લાવવાનું તો ખાય નહીં, પણ થોડાક જો અધૂરું જમ્યા હોય ને તો એની ઈચ્છા થાય કે ડબ્બો ખોલી, ફ્રીજ ખોલી. ભગવાનથી પૂર્ણ છે મહંત સ્વામી મહારાજ, આ બધા સદગુરુ આપણા, જો ડોક્ટર સ્વામી, ત્યાગલો સ્વામી, કોઠારી બાપા, આવા પુરુષો છે ને આ પૃથ્વી પર ભાગ્ય આપણા છે કે આવા મહાન પુરુષો આ માયા પરના એની પ્રાપ્તિ આપણને થઈ છે, એનું શરણું આપણને મળ્યું છે. દુનિયામાં કેટલા બધા માણસો, અબજો માણસો છે, આજે એના ખોળે આવ્યા છે. ત્યાં કુસંગ છે ને નાની વસ્તુ આપણે સત્સંગમાંથી બહાર લઈ જાય, કોઈનો અભાવ આવી જાય, આપણું મન ખાટું થઈ જાય,
કોઈક વાર સંતો આપણે ટોકે, સંતો માટે આપણે ભાવ ફેર થઈ જાય, પણ આપણે મહારાજના નિયમમાં રહેવું. મન ખરાબ છે, ન કરવાના ઘાટ કરે, ન કરવાનું સુખ લેવા ફાંફા મારી, પણ વિષયમાં ક્યાંય સુખ નથી. આ દુનિયા બધા વિષય ભોગવે છે, કોના હૃદયમાં શાંતિ ને આનંદ ને ઉત્સાહ છે કયો? પણ ભગતજી મહારાજ જો કેફમાં રહ્યા છે, યોગી બાપા જુઓ તમે કેફમાં રહ્યા છે, તળાવમાં નાતા, કંતાન ઉપર હોઈ રહેતા, પણ મોટા મોટા શેઠિયાઓ ફીકા લાગે એવું એને જેવું હસવું દુનિયામાં કોઈનું હસવું નહોતું. તો એક આનંદ છે ને અંદરથી માણસને આવે છે, બહાર ક્યાંય છે નહીં. તો તમે બધા યુવાનો જેટલા કથામાં અત્યારે સાંભળો છો ને, બધા દઢ સંકલ્પ બાપાની શતાબ્દી નિમિત્તે એક આજ્ઞા લોપી નથી, કોઈનો અભાવ લેવો નથી આપણે. અને 10-10 યુવાનોને સત્સંગનો રંગ લગાડવો છે આપણે શતાબ્દી નિમિત્તે. તમે અત્યારે 300-400 જણ કે 250 જે જોડાણા હોય, 10-10 ને જોડો ને, એક જીવને જોડો, બ્રહ્માંડ ઉગારે એનું પુણ્ય છે. તમે 10 યુવાનોને 1-1.5 વર્ષ બાપાની હજી છે આપણે શતાબ્દીમાં, તમે ધારો તો કરી શકો. આપણે એવા મળીએ ને આ જન્મ આપણો લેખે લાગી જાય. આપણે બહુ જન્મથી બધું ભોગવી લીધું છે દુનિયાનું બધું જ. હવે આ જન્મ આપણે ભગવાન માટે જન્મ લીધો છે, અક્ષરધામમાં બેહવું છે, છેલ્લો જન્મ કરવો છે. વિષય ગમે તેટલા પ્રલોભનનો મન કરે, આપણે યુવાની હોય, થોડી આપણી ઇન્દ્રિયોના ભાવ હોય, પણ આપણે પ્રાર્થના રોજ કરવી મહારાજને. આપણે બોર્ડર બહાર જઈએ નહીં, એવું જોઈએ નહીં, એવું વાંચીએ નહીં, એવા ખોરાક ન લઈએ. મા બાપની પણ એવી સેવા કરીએ પ્રેમ ભાવથી. ઘરમાં હળી મળીને બધા યુવાનો છો, તમારા મમ્મી પપ્પા હોય કે દાદા દાદી હોય કે જે કઈ પરિવારના સભ્યો હોય, એ બિચારા કંઈક એની પ્રકૃતિ હોય, તો આપણે ગુસ્સો ન કરીએ. તમારે મમ્મીને પણ ઘરમાં કામ કરાવી, થોડું હળી મળીને એ પગે લાગી, એ લોકોને આમ સંતોષ થાય ને આત્માથી આશીર્વાદ આપે અંદરથી આપણને. આપણે કોઈ કંટા, આપણે નાના હતા તમારા ટોયલેટ જોયા છે મા બાપે, સડ્ડીમાં સંડાસ કરતો બાળક, મમ્મી એની નરક ધોતી, અને 20 વર્ષ સુધી એની ભગવાનની જેમ આપણી સેવાઓ કરી છે. તો આપણે આજે યુવાન થયા છે તો થોડીક મા બાપ આપણે ટોકે, એ આપણે હારા માટે ટોકે. વાલ હોય એટલે ટોકે આપણને, કંઈક ભણવા માટે કે કંઈક જોવા માટે, કંઈક ઉઠવા પહેરવામાં. તો આપણે ક્યારેક કંટાળવું નહીં, મા બાપને સંતોષ થાય એવું જીવન જીવવું, ઘરમાં આપણે સહન કરી લેવું, નમી દેવું, થોડું મદદ કરી, એવા સારા ગુણ આપણે મેળવીને કોઈ પણ વ્યક્તિ જો શરીર બગડે ને તમારું રસોડું. તો જોઈને ભક્તો, આજના પ્રવચનમાં પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી આપણે સાંભળ્યું કે ભૌતિક સુખ અને આધ્યાત્મિક સુખમાં ઘણો બધો તફાવત છે. ભૌતિક સુખ એટલે માત્ર પૈસાથી મેળવેલી સગવડતા, પરંતુ એમાં શાંતિનો ક્યાંય અનુભવ થતો નથી. માત્ર ક્ષણિક આનંદ હોય છે, પરંતુ જો માત્ર શાંતિ, માનસિક શાંતિ અને આપણે અનેરો આનંદ કરવો હોય તો આધ્યાત્મિક તરફ આપણે વળવું પડે. કારણ કે ભગવાન એ જે આપણને આંતરિક શાંતિ આપે છે, સીધો કનેક્શન થાય છે ભગવાન સાથે, જે જોડાણ થાય એમાં જ આપણને માનસિક શાંતિ મળે છે. ભગવાન શિવ પણ આનંદ કરવા માટે હંમેશા સમાધિનો સહારો લેતા, કારણ કે સમાધિ એ જ આંતરિક શાંતિનો એક ખૂબ મોટો અગત્યનો રસ્તો છે. ખૂબ સરસ વાત પૂજ્ય જનમંગલ સ્વામીના આજના પ્રવચનમાં સાંભળી. તો આવા જ પ્રવચનો, રમૂજી પ્રસંગો, કોમેડી પ્રસંગો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો.